મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં નકલી પોલીસ ઝડપાયા છે તેવી વિગત સામે આવી છે। મહત્વના સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં બારડોલીમાં ઝડપાયા નકલી પોલીસ કર્મી। બે નકલી એન્ટી કરપ્શન ઓફિસર પોલીસના સકંજામાં છે। બારડોલીના કડોદમાંથી ઝડપાયા બંને નકલી પોલીસ। એન્ટી કરપ્શન પોલીસના નામે તોડ કરતા હતા આ બે યુવાનો। પૈસા આપો નહીં તો તડીપાર કરાવી દેવાની ધમકી આપી હતી। ઇકો કારમાં એન્ટી કરપ્શનની પ્લેટ લગાવી રોડ પર ઊભા હતા નકલી પોલીસના રંગમાં અસલી પોલીસે પાડ્યો ભંગ। સતીશ ગામિત અને મહેન્દ્ર વસાવાની પોલીસે ધરપકડ કરી છે તેવું સામે આવ્યું છે। સુરતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બારડોલીમાં નકલી પોલીસ કર્મી ઝડપાયા છે, જ્યાં સતીશ ગામિત અને મહેન્દ્ર વસાવાની પોલીસે ધરપકડ કરી છે। બે નકલી એન્ટી કરપ્શન ઓફિસર પોલીસના સકંજામાં છે। બારડોલીના કડોદમાંથી ઝડપાયા બંને નકલી પોલીસ। એન્ટી કરપ્શન પોલીસના નામે તોડ કરતા હતા આ બંને યુવાનો। પૈસા આપો નહીંતર તડીપાર કરી દેવાની ધમકી આપી હતી। ઇકો કારમાં એન્ટી કરપ્શનની પ્લેટ લગાવી રોડ પર ઊભા હતા નકલી પોલીસના રંગમાં અસલી પોલીસે ભંગ પાડ્યો છે, જ્યાં સતીશ ગામિત અને મહેન્દ્ર વસાવાની પોલીસે ધરપકડ કરી છે તેવું સામે આવ્યું છે। સુરતના બારડોલીમાં બનાવ બન્યો છે, જ્યાં નકલી પોલીસ કર્મી ઝડપાયા છે। બે નકલી એન્ટી કરપ્શન ઓફિસર પોલીસના સકંજામાં છે। બારડોલીના કડોદમાંથી ઝડપાયા બંને નકલી પોલીસ। આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। તો આજે સુરતના બારડોલીમાં બે નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા છે, શું છે વધુ વિગત? જી યશસ્વી, ચોક્કસથી જણાવીશ કે હાલ અત્યારે જે પ્રમાણે નકલીનો ખેલ જે ગુજરાતમાં યથાવત રહ્યો છે, ત્યારે વધુ આ ગુજરાતમાંથી આ નકલીનો ખેલ ક્યારે ખતમ થશે તે પણ હાલ એક અત્યારે સવાલ બની રહ્યો છે। વાત કરીએ કે હજુ હાલ અત્યારે બારડોલીમાં વધુ બે નકલી એન્ટી કરપ્શન પોલીસ ઝડપાઈ છે, અને ખાસ કરીને વાત કરીએ બારડોલીની તો બારડોલીના કડોદરામાંથી ઝડપાયા આ બે જે નકલી એન્ટી કરપ્શન પોલીસ અધિકારીઓ જે છે તે બારડોલીમાંથી ઝડપાયા છે। પોલીસના નામે તોડ કરતા હતા આ બે યુવાનો, અને ખાસ કરીને પૈસા નહીં આપે તો તડીપાર કરાવી દેશું તેવી રીતે લોકોને ડરાવતા હતા। અને બારડોલી પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ આરડીઆર જે વસાવા છે તેઓને બાતમી મળી હતી, અને બાતમીના આધારે તેઓએ સ્થળ પર પહોંચીને બંને યુવાનોને ઝડપી પાડ્યા હતા। ખાસ કરીને જે તેઓની ઇકો કાર હતી તે ઇકો કારની અંદર એન્ટી કરપ્શન નામની પ્લેટ લગાડીને રોડ ઉપર ફરતા હતા અને લોકોનો તોડ કરતા હતા। અને ખાસ કરીને કહી શકાય કે જે નકલી પોલીસ જે છે તેઓને અસલી પોલીસે બારડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા, અને બારડોલી પોલીસે સતીશ ગામિત અને મહેન્દ્ર વસાવા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। અને બીજી તરફ જે તેઓ ઇકો કાર લઈને ફરતા હતા તેઓની પ્લેટ હતી તેવી કે ઇન્ડિયન નોન જ્યુડિશિયલ, અને ગાર્ડ પર અંગ્રેજી લાલ કલરની જે રેડિયમ છે તેઓને રિયલ ઓનર ઓફ ઇન્ડિયાનું લેબલ સાથે અશોક સ્તંભ વાળો લોગો લગાવીને તેઓ ફરતા હતા। અને જ્યારે પોલીસને જરા બાતમી મળી ત્યારે આ લોકો ફરાર થવાની ફિરાકમાં હતા, પરંતુ જે કહી શકાય કે બારડોલી પોલીસે તેઓએ તેને હાલ અત્યારે ઝડપી પાડીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બારડોલીમાં નકલી પોલીસ કર્મી ઝડપાયા છે। બે નકલી એન્ટી કરપ્શન ઓફિસર પોલીસના સકંજામાં છે। બારડોલીના કડોદમાંથી ઝડપાયા બંને નકલી પોલીસ। સતીશ ગામિત અને મહેન્દ્ર વસાવાની પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। એન્ટી કરપ્શન પોલીસના નામે તોડ કરતા હતા આ બંને યુવાનો। ઇકો કારમાં એન્ટી કરપ્શનની પ્લેટ લગાવી રોડ પર ઊભા હતા, જ્યાં નકલી પોલીસના રંગમાં અસલી પોલીસે ભંગ પાડ્યો।